નમસ્તે રાજુ મહારાજ. નમસ્તે તેજલબેન. અ, પહેલા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા છો. જી બગલામુખી માતાથી હું શરૂઆત કરવા માંગીશ. તેજલબેન, સૌથી પહેલાં તો આપણે બગલામુખી માતા કોણ છે, ક્યાં છે અને શું છે એ જાણવું બહુ જરૂરી છે. બિલકુલ. કેમ કે ઘણા લોકોમાં એવી બધી માન્યતાઓ છે કે બગલામુખી માતા એટલે તંત્રની દેવી, તંત્રની ત્યાં તાંત્રિક વિધિ થાય છે, ત્યાં ખોટું થાય છે, ત્યાં વશીકરણ થાય છે, આ રીતના લોકોની એવી માન્યતા છે. યસ. સૌથી પહેલાં તો આપણા ગુજરાતીઓને ખબર જ નથી કે બગલામુખી માતાની ઉત્પત્તિ આપણા ગુજરાતમાં થઈ છે. ઓ, ગુજરાતમાં થઈ છે. હા, આપણા ગુજરાતમાં બગલામુખી માતાની ઉત્પત્તિ થઈ છે. અમરેલી જિલ્લામાં બગસરા ગામની બાજુમાં ભટ્ટવાવડી, અચ્છા. બગસરા ગામની બાજુમાં ભટ્ટવાવડી છે. ઓકે. ત્યાં બગલામુખી માતાની ઉત્પત્તિનું સ્થાન છે. અચ્છા. આ તો આપણા બદનસીબ કહેવાય કે આપણા લોકોને ગવર્મેન્ટે એને વિકસાવ્યું નથી. કે જ્યારે તમને ખબર છે સૃષ્ટિમાં રાક્ષસોએ બહુ ધમાસાણ મચાવ્યું હતું, ત્યારે દેવો બહુ ત્રાસી ગયેલા હતા. હા. તો દેવોએ ત્રાસીને એ રાક્ષસોથી પેલો રાક્ષસે શિવજી પાસેથી એવું વરદાન માંગેલું હતું કે હું બોલું ને તે સાચું પડે. સાચું પડે. હા. તો એ જે બોલતો, દેવની સામે બોલતો એ સાચું પડતું, એટલે બધાનો વિનાશ, સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો. બિલકુલ. એટલે એને સૃષ્ટિના વિનાશ માટેના શબ્દો બોલે, એટલે એને કંટ્રોલમાં કઈ રીતના કરવો. ત્યારે વિષ્ણુ ભગવાને દેવી ઉપાસના કરી. ઓકે. દેવી ઉપાસના જ્યારે વિષ્ણુ ભગવાને કરી ત્યારે દેવી પ્રસન્ન થયા. એમના હૃદયમાંથી વલ્ગા દેવીને ઉત્પન્ન કર્યા. ઓકે. અને એ વલ્ગા દેવી આપણે બગલામુખી જે કહીએ છીએ ને એનું ઓરિજિનલ નામ છે વલ્ગા દેવી. પણ વલ્ગા દેવીમાંથી તંત્રોક્ત ક્રિયા કરીને તાંત્રિકોએ બગલા કરી દીધું છે. એટલે ઓરિજિનલ નામ છે વલ્ગા દેવી. ત્યારે વલ્ગા દેવીને ઉત્પન્ન કરીને પેલા રાક્ષસની જીભ પકડી, એટલે રાક્ષસે, આજે તમે માતાજીનો ફોટો જોશો ને તો એક રાક્ષસની જીભ પકડીને માતાજી બેઠેલા છે. અને એ રાક્ષસનો વધ કરીને રાક્ષસ ઉપર એ કર્યું ને એનું વાહન બનાવ્યું. તો ઓરિજિનલ જે છે ભટ્ટવાવડીમાં માતાજીનું સ્થાન છે. ત્યાર પછી માતાજીના મુખ્ય 3 મંદિર છે. એક તો વનખંડી, હિમાચલ પ્રદેશમાં કાંગરા માં આવેલું વનખંડી માતાજીનું પ્રમુખ સ્થાન છે. બીજું છે દત્યામાં છે માતાજીનું સ્થાન. અને ત્રીજું છે નલખેડા, મધ્યપ્રદેશમાં ઉજ્જૈનથી 100 કિલોમીટર દૂર. અત્યારે પ્રધાન મંદિર છે ને નલખેડાને મહત્વ છે કે લોકો નલખેડામાં જાય છે. બગલામુખી દેવી છે ને આમ વિજયની દેવી છે. 3 પ્રકારે સાધના અને આરાધના થતી હોય છે. એક સાત્વિક હોય છે, એક રાજસી હોય છે. રાજસી એટલે વિજય માટેની, અને પછી તાંત્રોક્ત. 3 પ્રકારે સાધના કરવામાં આવે છે. એટલે કહે છે કે બગલામુખી દેવી તો તમારો દુશ્મનોનો નાશ કરે. હા, તમારી તકલીફ દુશ્મનોનો નાશ નહીં કરશે. એનો બુદ્ધિ જે છે ને એને કુબુદ્ધિનો વિનાશ કરે છે, એને સદબુદ્ધિ આપે છે. હા, એને બુદ્ધિનો વિનાશ કરે છે. એટલે લોકોને એવું છે કે બગલામુખીમાં અનુષ્ઠાન કરે એટલે પેલાને મારી નાખીશું, પેલાને એ કરીશું, એવું કંઈ હોતું નથી. એને બુદ્ધિનો વિનાશ થાય છે અને એને સદબુદ્ધિ, આપણા તરફથી જે ધૃણા હોય છે, આપણા તરફથી જે નફરત હોય છે, એ એના મનમાંથી બદલાવ આવે છે. બિલકુલ. તો આ બગલામુખી માતાના જે ઘણા બધા લાઈક સાધનાઓ છે કે ઘણા બધા મંત્ર આપતા હોય છે, તો કયા મંત્ર એવા છે કે નોર્મલી સાત્વિક રીતે આપણે કરી શકીએ બગલામુખીનો જે મંત્ર છે, જે મેન મંત્ર છે, હું તમને પણ નહીં કહીશ. બધા લોકો ઉચ્ચાર કરતા હોય છે પણ હું સલાહ નથી આપતો. સીધો સરળ એક જ મંત્ર, જે બીજ મંત્ર છે, ઓમ હિલીમ. ઓમ હિલીમ. ઘણા લોકો હલીમ કહેતા હોય. હલીમ નહીં, હિલીમ. એ મંત્રના તમે જાતે જાપ કરી શકો છો. એનું કોઈ કાઉન્ટિંગ નથી હોતું. તમે એ જાપ કરશો, માતાજી પ્રસન્ન અવશ્ય થશે અને એમના આશીર્વાદ તમને મળશે જ. ઓકે. તો આ જે ઓમ હિલીમ જે મંત્ર છે એ કરવાથી શું ફાયદા થાય? આ મંત્ર કરવાથી પહેલાં તો આપણે જે પરેશાની જેથી પીડાતા હોય,
આ મંત્ર કરવા પહેલાં આપણે એક સંકલ્પ કરવાનો છે કે માતાજી મને જે આ તકલીફ છે, મારો આ પ્રશ્ન છે, એ દૂર થાય. તો હું તમારા નામના જે જપ કરું છું, હમ. એ જપ કરવાથી મને મારા જે પ્રશ્નો છે એનું એ નિરાકરણ નિરાકરણ આવે અથવા છે. મારા સમસ્યામાંથી મને બહાર કાઢો. બહાર કાઢો. બરાબર. તમે જોયું હશે તો આજે બધા ઘણા લોકો જ્યોતિષો, મહારાજો, તમે જતા સંત પુરુષો બધા ઉપાયો આપે. હમ. ફલાણું ઉતારીને મૂકો, ફલાણું કલર અહીંયા લગાવો, ફલાણું અહીંયા લગાવો. મંત્રમાં જે શક્તિ છે ને એ તેજલબેન કોઈ ટોચકામાં નથી. નથી. બરાબર છે. મંત્ર તમે કરશો ને, આજે સદીઓથી આપણે જોઈતા આવ્યા છે હમ. કે ઋષિ મુનિઓ શું કરતા હતા? ટોચકા નતા કરતા, મંત્ર જ કરતા. મંત્ર સિદ્ધિ કરતા હતા. હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ બેસીને મંત્ર કરતા હતા. દરેક દેવીના, દરેક દેવતાના મંત્રો હોય જ છે. Yes, of course. અત્યારે તો બધાને પૈસા જોઈએ છે ગુરુજી. બધાને એ જ દેખાય છે. કે અમને કેવી રીતે અમે ફેમસ હા. થઈ જઈએ અને અમને કેવી રીતે પૈસા મળે. જ્યોતિષો હવે કેટલા હજારોમાં પુષ્કળ. પોડકાસ્ટ કરે છે. તમે લવિંગનો ઉપાય કરો, તમે આ હા. તેજપત્તાનો ઉપાય કરો, તમે આ લાઈક જે પરફ્યુમ છે હા, કે પરફ્યુમ અત્તરનો ઉપાય અત્તરનો કરો. ઉપાય કરો, ફલાણું નંબર લખો, ફલાણું હા. આ કરો, ફલાણી પેનથી લખો, તમે આ વસ્તુ Green કરવા જાઓ, પેનથી પેલું લખો. કામ કરવા જાઓ. એનાથી કોઈ ઉપાય થતો નથી. નથી. મંત્રમાં જ શક્તિ છે. હમ. દરેક સમસ્યાનો ઉપાય મંત્રમાં જ છે. બિલકુલ. તમે પોતે કરી શકો, તમે પોતે ન કરી શકો તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે તમે કરાવો. મંત્ર કરાવો. બિલકુલ. તમે જાતે ન કરી શકતા હોય હા. તો કોઈ સાત્વિક બ્રાહ્મણ પાસે તમે એ મંત્ર કરાવો તો એનું ફળ તમને અવશ્ય સંકલ્પાધીન મળશે જ. છે. હા. બરાબર. આવી જ રીતના છે ને બેન, એક કેસ મારી પાસે આવ્યો હતો. સુરતનો બહુ નામી વ્યક્તિ છે અને મિલિયનોપતિ છે. એની દીકરીનો કેસ આવ્યો હતો. હા. હવે એની દીકરી લગભગ 2 વર્ષથી એવી રીતના પીડાઈ હમ. કે એને ડૉક્ટરથી લઈને સમજો ને કે ભારતનો કોઈ ખૂણો, કોઈ મંદિર, કોઈ દરગાહ કે કોઈ ભૂવો, કોઈ તાંત્રિક એને બાકી નહોતા રાખ્યા. Of course. લગભગ કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યા હતા. હમ. એની એ છોકરીના શરીરમાં કોઈ એવી વસ્તુ આવે, નેગેટિવ વસ્તુ આવે હમ. કે એ 5-5 કલાક સુધી ધૂણે. ધૂણે. ઓહ. છોકરી 2 વર્ષથી કોલેજ નહીં ગઈ. ઓહ. એટલી પછી એના મા બાપ એટલા રૂપિયા હોવા છતાં રડવા લાગે. હમ. જ્યારે એ કેસ મારી પાસે આવ્યો ને ત્યારે મેં સીધું સરળ એક જ વસ્તુ કર્યું કે તમે આમાં ઊંડાણમાં નહીં પડો. હમ. આમાં જે વસ્તુ છે ને, જે આત્મા હોય, આપણે આત્મામાં ઊંડા ઉતરવું નથી. નથી. એને મોક્ષ થાય ને એવું એના કરવું. માટે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવી દો. બિલકુલ. તમે નારાયણ બલિ શ્રાદ્ધ કરાવશો, એના આત્માને અવશ્ય મોક્ષ મળશે. હા. તમારી દીકરીને હેરાન નહીં કરે. અને જ્યારે અમે ચાણોદમાં એ વ્યક્તિની અમે નારાયણ બલિ કરી, રીતસરની દીકરીના શરીરમાં આત્મા આવીને એને મોક્ષ લીધો. આજે એ દીકરી અમેરિકા ભણવા ગઈ છે. ઓહ. 2 વર્ષથી જે રખડતા હતા, હમ. 24 મહિનાથી જે રખડતા હતા, કરોડો રૂપિયો એ લોકોએ મંદિર, દરગાહ, ભૂવા હમ. પાછળ ખર્ચ્યા હતા. હમ. એ લોકો ખાલી 3 દિવસમાં એ છોકરી સારી થઈ ગઈ અને આજે અમેરિકામાં ભણે છે. વાહ. સાત્વિક ઉપાય કરો ને. હમ. સાત્વિક ઉપાયમાં જે પાવર છે એ બીજા કશામાં નથી. હા, બરાબર છે. તો બગલામુખી માની જે વાત કરતા હતા એના પર આપણે પાછળ આવીએ તો હમ. માની ઉત્પત્તિની અને એ તમે વાત કરી. હમ. પણ માતાની તમે સાધના માટે જે એક મંત્ર આપ્યો, હમ. તો એવા બીજા ઘણા બધા મંત્ર છે. તે પુષ્કળ તાંત્રિક જે મંત્રો છે. પ્રોસેસ છે માતાજીની, હા. એ શું છે? એ કેવી રીતે થાય? આમાં છે ને, મૂળ તો આપણે 3 પ્રકારે પૂજા થાય છે માતાજીની. તો એક તમે સાત્વિક હોય છે, એક રાજસી હોય છે અને એક તાંત્રિક હોય છે. બરાબર છે. હવે તાંત્રિક લોકો જે અનુષ્ઠાન કરે છે હમ. એ અનુષ્ઠાનમાં અલગ 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 દ્રવ્યની ઉપયોગ કરે છે. બિલકુલ. તંત્ર સાધના માટે, હમ. ધારો કે વશીકરણ માટે, મારણ માટે, મોહન માટે. હમ. એ લોકો તાંત્રિક લોકોની પ્રક્રિયા આખી અલગ જ હોય છે. હમ. અને એ તાંત્ર પ્રયોગ દ્રવ્યો દ્વારા હમ. એનું રાત્રિ અનુષ્ઠાન કરતા હોય છે. એટલે એમાં પછી માંસ ને મદિરા ને બધું જ બધું આવી જ જાય. બધું જ હમ. બધું જ આવે. એ બરાબર બધું છે. જ આવે. પણ એની સાઈડ ઇફેક્ટ બી તો હોતી હશે. કેટલું ડેન્જરસ રહેતું હશે. બેન છે ને, તંત્ર એવી વસ્તુ છે, હમ. જેટલું સારું કરે છે ને એટલું ખરાબ પણ કરે છે. હમ. તંત્ર વિદ્યા શીખવાવાળા તમે જોયું હશે યુટ્યુબ પર, હા. બધી ચેનલો પર, ઇન્સ્ટાગ્રામ પર. હમ. तंत्र विद्या में सिखवाड़िए छे, तंत्र विद्या 2 दिन में सीख 10 हाँ। महाविद्या 3 दिन हाँ। में 10 महाविद्या कर्ण सीख जाओगे, पिशाचिनी कर्ण 7 दिन पिशाचिनी आप 5 दिन में सीख जाओगे. બેન, આવી રીતના કોઈ પણ વિદ્યા છે ને 5 દિવસમાં 3 દિવસમાં શીખાતી જ નથી. હમ. ગુરુ વગર શીખાતી જ શીખાતી નથી. નથી. હું તમને વર્ષો પહેલાંનો એક કિસ્સો બતાવું. સુરતમાં એક સિંધીની છોકરી હતી, હું નામ નહીં આપી શકું તમને. Of course. એ છોકરી યુટ્યુબ પર અને પુસ્તકમાં જોઈને તંત્ર વિદ્યા, એને કર્ણ પિશાચીની સાધના કરવા ગઈ. ઓહ. કર્ણ પિશાચીની સાધના કરતાં કરતાં એને સ્મશાનમાં ગઈ. ઓહ. મારા જહાંગીરપુરામાં
સ્મશાન છે ત્યાં આગળ સાધના કરવા ગઈ હમ. અને એને 5મા દિવસે એની માનસિક સ્થિતિ ગુમાવી બેઠી. ઓહ. આજે પણ સુરતમાં એ પાગલ અવસ્થામાં છે. અરે આવું કરવું ના હા, જોઈએ. આજે આ પણ બહુ જ ડેન્જરસ પાગલ છે આ કરવું. અવસ્થામાં છે. એટલે તંત્રવિદ્યા એવું છે ને બેન કે એની પાછળ તમારું પીઠબળ બહુ મજબૂત જોઈએ. જોઈએ. તમારા ગુરુ એવા મજબૂત ગુરુ જોઈએ તો કે જોઈએ તમને તમે. એ વિદ્યામાં રક્ષણ આપી શકે, તમને એનું માર્ગદર્શન આપી શકે, હમ. જેથી એ તમને ગાઈડ કરી શકે, ગાઈડ કરે એ પ્રમાણે તમે કરી શકો. કરાય છે. કરે છે તંત્ર છે. વિદ્યામાં સારું પણ છે ને ખોટું પણ છે. હમ. પણ આજે સારાનો ઉપયોગ થતો નથી. નથી. કેમ કે તાંત્રિક પાસે લોકો ખોટું કરાવવા જ જતા હોય છે. શોર્ટકટમાં જ જતા હોય ને, જલ્દી કોઈને જરૂર હા, હોય, દરેકને કહું છું ને કોઈનું કે ખરાબ કરાવવું હોય તો ત્યાં જાય બસ હા. હમ. આજે બગલામુખીમાં આ જ થાય છે. બગલામુખીમાં જેટલા મહારાજ છે ને હમ. તેજલબેન, મોસ્ટ ઓફ મહારાજ મારી પાસે કામ કરાવે છે હમ. બગલામુખીના. Yes. એ લોકોના છે ને દિવસમાં 100માંથી 90 પ્રશ્નો એવા જ આવતા હોય છે કે પેલીને અફેર છે તો એને મારી સાથે કરાવો, પેલીને એ છે તે મારી પાસે કરાવો, હમ. પેલાને છોડાવડાવવાનું છે. હા. મોસ્ટ ઓફ તંત્રમાં આવા બધા જ છોકરા છોકરી એકબીજાની પેલી છોકરી મારી હાથે થઈ જાય, મારી સાથે લગ્ન કરે, એવું કરી આપો, મારી સાથે ફરે એવું. આ તંત્રનો આવા જ ઉપયોગ આવતા હોય. દુરુપયોગ જ થાય છે, ક્યારે સદુપયોગ થતો નથી. નથી. પહેલાંના તંત્ર રક્ષણ માટે હતું. હમ. હવે તંત્ર રક્ષણ માટે નથી. બિલકુલ. લોકો એક બિઝનેસ બનાવી દીધો છે તંત્રને. હમ. આટલા રૂપિયા આપો તો તમને આ વશીકરણ આ કરી આપો ને વશીકરણ કરી પેલું વશીકરણ. જ્યારે અને તમે જોયું હશે આખી દુનિયામાં ફરી આવો, જેટલા બી તાંત્રિક છે ને એ લોકોના ઘરના તો ઠેકાણા નહીં, પણ એના પોતાના તનના બી ઠેકાણા નહીં હોય. નહીં હોય. હા. ભિખારી અવસ્થાના રખડતા રઝળતા જ હોય છે તાંત્રિક લોકો. ક્યારે સુખી નથી હોતા. જોયા છે તમે કોઈ દિવસ સુખી? હા, એ તો એટલે એ આડી અસર થાય. કેમ કે દુઃખ એવી વસ્તુ છે, ખરાબ એવી વસ્તુ છે ને કે હું આજે તમારા પર ખોટું કરીશ ને તો કાલે એ વસ્તુ મારા પર તમારા ખોટું પર થવાનું આવશે જ છે. જ. ઓફકોર્સ, ઓફકોર્સ. એની અસર તો થશે. કર્મ કોઈને છોડતું જ નથી. હમ. જેમ કે બગલામુખીમાં આનું બી મને ખબર છે કે એક પર્ટિક્યુલર વ્યક્તિ છે, એમને અનુષ્ઠાનમાં કઈ બી પ્રોબ્લેમ થયો હા, તો એમના શરીર ઉપર આવી છે. આવી જાય. એટલે તમે એની અનુષ્ઠાન કરો છો તો અનુષ્ઠાન બી હું દરેકને એવી સલાહ આપું છું કે બને ત્યાં સુધી જાતે અનુષ્ઠાન નહીં કરો. નહીં કરો. કોઈ ગુરુમુખી હા, એની બ્રાહ્મણ જોડે હોય કરાવો. અને સાધક હોય, એ સાધક પાસે તમે અનુષ્ઠાન કરાવો. જેથી કરીને યોગ્ય રીતે તમારા સંકલ્પાધીન તમને રિઝલ્ટ સારું મળશે. સારું મળે. અને મેં ઘણા રાજનેતાઓ, મોટા મોટા નેતા, અભિનેતા ત્યાં બગલામુખીમાં આવે છે. આવે છે. મોટા મોટા આજે જેટલા ઉચ્ચ પદ પર બેઠેલા જે નેતાઓ છે ને નેતા બધા પોલિટિશિયન એના મોટાભાગના લોકો બગલામુખીની અનુષ્ઠાનના આરાધના કરાવે છે. કરાવે છે. કરાવે છે. Agree. ઇવન તમને નામ નહીં દઉં પણ આપણા ભારતના બહુ મોટા રાજકીય હા, વ્યક્તિ આ છે. મને ખબર છે. એ કામાખ્યામાં દર મહિને આવે છે. આવે છે. હા, ઓફકોર્સ. અને હું જ્યારે કામાખ્યામાં અનુષ્ઠાન કરવા જતો હોઉં છું ને ત્યારે એ વ્યક્તિ મારી બાજુમાં હોય છે. મને તો નામ જોડે ખબર છે હા. કે કોણ કોણ કરાવે છે. અને તમને તંત્રની ઘડ તો કામાખ્યા છે. બિલકુલ, બિલકુલ, બિલકુલ. એટલે એના પર બી આપણે જવાનું જ છે. પણ સ્પેસિફિકલી જે બગલામુખીમાંના અનુષ્ઠાન કે સાધનામાં અગર તમારાથી ભૂલ થઈ જાય, હા. કેમ કે આ બધા માટે બહુ જરૂરી છે. કોઈ બી હા. કરવાનું ચાલુ કરે પણ જ્યારે ભૂલ થાય ત્યારે તમને કેવા કેવા દુષ્પરિણામો કે કેવી ખરાબ અસર ભોગવવી પડે. જો બેન, આમાં સીધી સરળ ભાષામાં જ આપણે સમજીએ. કેમ કે તંત્રની ભાષામાં સમજાવવા જઈશ કે મંત્રની ભાષામાં બધાની સમજમાં નહીં આવે. સીધી સદ વસ્તુ છે કે આપણને કઈ બીમારી છે અને આપણે રોંગ દવા લઈ લીધી, શું થશે? એનું રિએક્શન આવશે. બિલકુલ. આપણા બોડી પર, આપણા શરીર ઉપર, દરેક અંગોમાં રિએક્શન આવશે. એટલે આપણા શરીર ઉપર કંઈ ને કંઈ આવશે. એવી જ રીતના કોઈ પણ અનુષ્ઠાન કે સાધના જ્યારે કરવા જઈએ ને આપણી જ્યારે ભૂલ થતી હોય, ક્ષતિ થતી હોય તો એનું રિએક્શન આવે. અને આપણા શરીર પર, જેવી રીતે મેં તમને કીધું, એક બેન હતા, હવે એની માનસિક સ્થિતિ ગુમાવી ચૂકી. આજે પણ એ મેન્ટલી, તો આવી અસર થવાના પૂરેપૂરા ચાન્સ હોય છે. વગર જ્ઞાને અને સાચી માહિતી વગર ક્યારેય કોઈ સાધના કે અનુષ્ઠાન કરવું જ ન જોઈએ. હા, વગર જ્ઞાને કોઈ પણ વસ્તુમાં પડવું જ નહીં જોઈએ. અને તંત્રમાં તો સ્પેસિફિક નહીં. કોઈને જ હું ના કહું છું. હું તો કહું છું તમને ચાલતું હોય, દુઃખ સહન થતું હોય ને તો સહન કરી લો, પણ કોઈ તંત્રમાં નહીં પડો.